નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે સૌથી પહેલાં અમે તમને પર્યાવરણની જાળવણી કરવાની અપીલ કરીશું. જો કે આજે અમારે રાજકીય પર્યાવરણની વાત કરવી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કયા કેમ્પમાં કેવો માહોલ છે એની અમે વાત કરીશું. અમે તમને જણાવીશું કે જીત મળવા છતાં શા માટે બીજેપીની છાવણીમાં હાર મળી હોય તેવી નિરાશા છે, શા માટે બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી નથી અને આ ચૂંટણીથી મતદાતાઓ અને નેતાઓએ શું શીખવાનું છે એ પણ અમે તમને જણાવીશું. જીત મળવા છતાં હાર થઈ હોવાનું કેવી રીતે ફીલ થઈ શકે? હવે એનાથી તદ્દન વિરુદ્ધ સવાલ કે હાર મળી હોવા છતાં જીતની ફિલિંગ કેવી રીતે થઈ શકે? અમે લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડી ગઠબંધનની છાવણીઓના માહોલની વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલાં અમે તમને એ સવાલનો જવાબ આપીશું કે હાર મળી હોવા છતાં જીતની ફિલિંગ કેવી રીતે થઈ શકે. પીએમ મોદીએ જ્યારે અબકી બાર 400 કે પારનો નારો આપ્યો હતો ત્યારે ઇન્ડી ગઠબંધનના નેતાઓ ખરેખર ડરી ગયા હતા. લોકસભામાં મલ્લિકાર્જુન ખડગે પણ બોલી ઉઠ્યા હતા કે આપ તો 400 કે પાર જા રહે હો. એક રીતે ખુદ કોંગ્રેસને આશા નહોતી કે 100ના આંકડાની નજીક પહોંચશે, એટલે ઇન્ડી ગઠબંધનના નેતાઓએ ઓછી અપેક્ષા રાખી હતી. તેમને પોતાની અપેક્ષા કરતાં પણ વધારે બેઠક મળી છે. અપેક્ષા કરતાં કંઈ પણ વધારે મળે તો ખુશ થવાય, એટલે જ હારી ગયા હોવા છતાં તેમનામાં જીતનો મિજાજ જોવા મળે છે. તેમની પાસે ઉજવણી કરવાનું સૌથી મોટું કારણ એ છે કે બીજેપી 272ના જાદુઈ આંકડાથી દૂર છે. હવે જીત મળવા છતાં હારની ફિલિંગ શા માટે છે એની વાત કરીશું. એના મૂળમાં પણ અપેક્ષાઓ છે. કોઈ વિદ્યાર્થી 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં ટોપ પર આવે, એ પછી 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પણ ટોપ આવે, એ પછી તેની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે તે જેઈઈની મેઇન્સ અને એડવાન્સ બંને ક્લિયર કરીને આઈઆઈટી મદ્રાસમાં જશે. જો કે જેઈઈમાં તેના ઓછા માર્ક્સ આવે અને તેણે આઈઆઈટી ગાંધીનગરમાં એડમિશન મેળવવું પડે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થી અને તેના પરિવારજનો નારાજ થઈ જાય. વાસ્તવમાં આઈઆઈટીમાં એડમિશન મળે એ જ બહુ મોટી વાત હોય છે. એ જ રીતે સતત ત્રીજી ટર્મથી સરકારની રચના કરવી એ ખૂબ જ મોટી વાત છે. 140 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં દર પ્રદેશમાં આકાંક્ષા અને અપેક્ષાઓ બદલાય છે. એ તમામ અપેક્ષાઓને પાર પાડવી ખૂબ મુશ્કેલ છે. ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહે ભૂતકાળમાં કહ્યું હતું કે પ્રામાણિકતાથી કહું છું, કોઈ જાદુઈ છડી ફેરવી દેવાથી સમાજની મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ આવી જશે એમ માની લેવું ખોટું છે. પીએમ મોદીનો ટ્રેક રેકોર્ડ જોતા જણાય કે તેમણે અનેક સમસ્યાઓથી દેશને છુટકારો અપાવ્યો છે. આમ છતાં બીજેપીને 400થી વધુ બેઠકો નથી મળી, તો એના કારણો પણ જાણવા રહ્યા. હવે તમે જાન્યુઆરીનો સમય યાદ કરો. 22મી જાન્યુઆરીએ આખો દેશ રામભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. ચારે બાજુ રામના ભજનો વાગતા હતા. એ સમયે એમ જ લાગતું હતું કે યુપીની 80માંથી 80 બેઠકો પર બીજેપી શાનદાર માર્જિનથી જીતશે. માત્ર યુપીની જ વાત નહોતી, પરંતુ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં બીજેપીનું કમળ ખીલશે એમ મનાતું હતું. આખરે 500 વર્ષની પ્રતીક્ષા બાદ રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થયો હોય ત્યારે એવી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે. જો કે લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. સમાજવાદી પાર્ટી 37 બેઠકો જીતી છે, જ્યારે બીજેપીને માત્ર 33 બેઠકો પર જીત મળી છે. સૌથી ચોંકાવનારું પરિણામ ફૈઝાબાદનું છે. ફૈઝાબાદ મત વિસ્તારમાં જ અયોધ્યાનો સમાવેશ થાય છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદની સામે બીજેપીના લલ્લુસિંહનો કારનો પરાજય થયો.
આવી સ્થિતિ શા માટે સર્જાઈ એના કારણો અમે તમને જણાવીશું. બીજેપીના સ્વર્ગસ્થ નેતા સુષ્મા સ્વરાજે એક સમયે કહ્યું હતું કે લોકોની યાદશક્તિ નબળી હોય છે, તેઓ કોઈ પણ મોટી વાત થોડી વારમાં ભૂલી જાય છે. રામ મંદિર માટે 22મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે બીજેપીએ વિચાર્યું હશે કે રામ ભક્તિનો માહોલ મે મહિના સુધી તો જળવાઈ જ રહેશે, જોકે એમ ન બન્યું. લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીમાં તો સેચ્યુરેશન પોઈન્ટ આવી ચૂક્યો હતો, એટલે લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર કોઈ મુદ્દો જ ન બની શક્યો હોત એવી દલીલ થઈ રહી છે. વાસ્તવમાં સવાલ માત્ર ટાઈમિંગનો છે. ઓછામાં ઓછું ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ હોત તો પછી યુપીમાં ચૂંટણીનું ચિત્ર કદાચ બદલાઈ ગયું હોત. તકલીફ એ છે કે લોકો ખૂબ જલ્દી ભૂલી જાય છે. તમે યાદ કરો કે કોરોનામાં કેટલી મોટી મહામારી હતી. અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા. આમ છતાં એક વખત કોરોનાની લહેર શમી ગઈ તે પછી લોકો એને સાવ ભૂલી ગયા હતા. હવે એનાલિસિસ કરતાં જણાય છે કે ક્યાંક મતદાતાઓએ વધારે સભાનતા દાખવવાની જરૂર છે. અમે સભાનતા દાખવવાની વાત કરી તો એના માટે એક ચોક્કસ કારણ છે. પીએમ મોદીએ 400 કે પારનું સૂત્ર આપ્યું ત્યારે બીજેપીના કેટલાક નેતાઓ અતિ ઉત્સાહમાં આવી ગયા. તેમણે ખૂબ જ મોટી ભૂલ કરી. તેઓ દાવો કરવા લાગ્યા કે બંધારણમાં જરૂરી સુધારા કરવા માટે 400 બેઠકો જોઈએ છે. કર્ણાટકમાં બીજેપીના નેતા અનંતકુમાર હેગડેએ કહ્યું હતું કે બંધારણમાં નોંધપાત્ર સુધારા કરવા માટે લોકસભા અને રાજ્યસભામાં જ નહીં પરંતુ રાજ્યોની વિધાનસભાઓમાં પણ નોંધપાત્ર બહુમતી જરૂરી છે. જોકે બીજેપીના કોઈ નેતાએ અનામતનું નામ જ નહોતું લેતું. આમ છતાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ લોકોના મનમાં એ વાત ઠસાવવામાં સફળ રહ્યા કે બીજેપી અનામતની સિસ્ટમને જ નાબૂદ કરવા માટે 400થી વધુ બેઠકો ઈચ્છે છે. આ મામલે કોંગ્રેસ નેતા રાहुल ગાંધીએ શું કહ્યું હતું એ તમે સાંભળો. ये जो बीजेपी के लोग हैं ना, ये जो आरक्षण पर और कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और इसको खत्म करने की कोशिश कर रहे हैं, ये बिल्कुल गलत है. ये हमें कभी नहीं होने देंगे. ये जो बीजेपी के लोग हैं ना, ये जो आरक्षण पर और कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और इसको खत्म करने की कोशिश कर रहे हैं, ये बिल्कुल गलत है. ये हमें कभी नहीं होने देंगे. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આ પ્રકારના પ્રચારના કારણે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઓબીસી, એસસી અને એસટી મતો બીજેપીથી દૂર થયા. વાત માત્ર આ રીતે નિવેદન આપવા સુધી ન અટકી, બલકે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ફેક વિડીયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો. આ વિડીયોને એડિટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં અમિત શાહ ઓબીસી, એસસી અને એસટી માટે અનામતને નાબૂદ કરવાની વાત કરતા જોવા મળ્યા હતા. એટલે તમે સમજી શકો છો કે અનામત આ ચૂંટણીમાં કેટલો મોટો મુદ્દો બની ગયો હતો અને એના માટે પાર્ટીઓ કઈ હદ સુધી ગઈ હતી. આ વિડીયો વિશે અમિત શાહે એ સમયે શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. वो कहते हैं मोदी जी को बहुमत मिलेगा तो मोदी जी आरक्षण हटा देंगे. मेरा फेक वीडियो बनाकर सर्कुलेट करती. मैं आपको बताना चाहता हूं कोरबा वालों, 10 साल से आपके आशीर्वाद से मोदी जी के पास बहुमत है. मोदी जी ने आरक्षण ना हटाया ना हटाएंगे. અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું હતું કે અનામત નહીં હટાવાય. આમ છતાં ચૂંટણીના પરિણામો પરથી જણાય છે કે લોકોના મનમાં શંકાના બીજ રોપવામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સફળ રહી છે. એટલે જ અમે વારંવાર કહી રહ્યા છીએ કે મતદાતાઓએ આવા પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. ખેર, અમે જીત છતાં હારની ફિલિંગ વિશે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.